નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સતત આવૃત્તિ વિતરણમાં મધ્યક કેવી રીતે સરળતાથી શોધી શકાય, એટલે કે ટૂંકી રીતે મધ્યક કેવી રીતે શોધી શકાય તેના વિશે જોઈશું। તો સૌપ્રથમ આપણે એક દાખલો જોઈશું। અહીં એક રકમ લખી છે, વર્ગ આપ્યા છે 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34, 35 થી 39, 40 થી 44। આપણી પાસે આવૃત્તિ પણ છે 3, 4, 10, 12, 8, 6, 5, 2। આ બધાનો આપણે સરવાળો સૌપ્રથમ કરી નાખશું। 4 ને 3માં ઉમેરતા જઈએ, 10 ઉમેરતા જઈએ, આ રીતે સરવાળો કરતા જઈએ તો આપણો n થશે 50। હવે આપણે મધ્યક શોધવાનો છે અને તે પણ ટૂંકી રીતે। તો મધ્યકનું સૂત્ર સૌપ્રથમ આપણે લખીશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે। તો આપણો મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fx અપોન n। તો મને n ની જરૂર છે અને સિગ્મા fx ની જરૂર છે। n મારી પાસે છે તો સિગ્મા fx ની જરૂર છે, તો આપણે આ આવૃત્તિ જે છે તેને f વડે દર્શાવીશું। તો મારી પાસે x નથી, તો સૌથી પહેલાં હું x શોધીશ। x એટલે કે અહીં જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે x શોધવું હોય તો એને કહેવાશે મધ્ય બિંદુ। મધ્ય બિંદુ એટલે કે આપણું મધ્ય કિંમત। તો મધ્ય કિંમત કેવી રીતે શોધાશે? તો આપણી પાસે ફોર એક્ઝામ્પલ આ વર્ગ આપેલા છે, તો આ છે અધોસીમા બિંદુ અને આ છે ઉધ્વસીમા બિંદુ। કોઈ પણ વર્ગ હશે તેનો ડાબી બાજુનો જે હિસ્સો છે એ હશે અધોસીમા બિંદુ અને જમણી બાજુનો જે હિસ્સો હશે તે છે ઉધ્વસીમા બિંદુ। તો મધ્ય બિંદુ શોધવું હોય તો એનું સૂત્ર છે અધોસીમા બિંદુ વત્તા ઉધ્વસીમા બિંદુ ભાગ્યા 2, એટલે કે અધોસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2। તો આપણી અધોસીમા બિંદુ આ વર્ગમાં જોઈએ તો અધોસીમા બિંદુ છે 5, એનું ઉધ્વસીમા બિંદુ 9, એટલે 5 વત્તા 9 ભાગ્યા 2। એટલે જ્યારે આપણે આ 5 વત્તા 9 ભાગ્યા 2 કરીશું એટલે 5 વત્તા 9 એટલે કે 14, 14 ભાગ્યા 2 કરીશું એટલે આવશે અહીં 7। એ જ રીતે 10 વત્તા 14 ભાગ્યા 2 એટલે આપણને મળશે 12। એ જ રીતે 15 વત્તા 19 ભાગ્યા 2 એટલે આપણને મળશે 17। એ જ રીતે 20 વત્તા 24 ભાગ્યા 2 એટલે આપણને મળશે 22। એ જ રીતે 25 વત્તા 29 ભાગ્યા 2 એટલે અહીં આપણને મળશે 27। 30 વત્તા 34 ભાગ્યા 2 એટલે આપણને મળશે અહીં 32। 35 વત્તા 39 ભાગ્યા 2 એટલે આપણને મળશે 37। 40 વત્તા 44 ભાગ્યા 2 એટલે આપણને મળશે 42। જો મિત્રો દરેકમાં વર્ગ લંબાઈ જો સરખી હશે ને તો આ બધા વચ્ચેનો ગાળો પણ સરખો રહેશે। તમે જોઈ શકો અહીં દરેક વચ્ચે 5નો ગાળો છે, કારણ કે 5 વર્ગ લંબાઈ છે। આપણે ગણવું હોય તો ગણી શકીએ 5 થી 9 વચ્ચેની વર્ગ લંબાઈ 5, 6, 7, 5, 6, 7, 8 અને 9, એટલે 5 આપણા વર્ગ લંબાઈ 5 થાય છે। દરેક વચ્ચેનો 5નો ગાળો છે, તો એ રીતે બી ટેલી કરવું હોય તો તમે ટેલી કરી શકો। આપણી પાસે f પણ છે અને આપણી પાસે x પણ છે। આપણે જરૂર છે સિગ્મા fxની, તો બાજુમાં ખાનું બનાવશું fx, કરીશું ગુણાકાર। આ ખાનાનો ગુણાકાર આ ખાના સાથે કરીશું 3 ગુણ્યા 7 એટલે આવશે 21। કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીશું તમે ગણવું હોય તો। 4 ગુણ્યા 12 એટલે આવશે 48। 10 ગુણ્યા 17 એટલે આવશે 170। 22 ગુણ્યા 12 એટલે આવશે 264। 27 ગુણ્યા 8 એટલે આવશે 216। 32 ગુણ્યા 6 એટલે આવશે 192। 37 ગુણ્યા 5 એટલે આવશે 185। 42 ગુણ્યા 2 એટલે આવશે 84। તો આપણે આનો સરવાળો કરીશું એટલે આપણને મળશે સિગ્મા fx। તો સરવાળો કરીએ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકીશું આપણે કરવો હોય તો। કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું 21 વત્તા 48 વત્તા 170, 21 વત્તા 48 વત્તા 170 વત્તા 264 વત્તા 216 વત્તા 192 વત્તા 185 વત્તા 84। સરવાળો થશે આપણો 1180। અહીં લખી દેશું 1180। હવે આપણે આપણા સૂત્રમાં રકમ મૂકીશું। સિગ્મા fx આપણી પાસે છે 1180, n આપણી પાસે છે 50, તો ભાગાકાર કરીશું આપણે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી 1180 ભાગ્યા 50
એટલે આપણને મળશે 23.6 એટલે આપણને મધ્યક મળે છે મિત્રો 23.6. તમે જોઈ શકો આપણે શું કર્યું આ દાખલામાં, તો આપણે fx શોધવાનો હતો, આપણી પાસે x નહીં હતો તો x શોધ્યો મધ્યબિંદુની રીતે. આપણે શું કર્યું 5 + 9 / 2 કર્યા એટલે આપણને એ રીતે મધ્યબિંદુ દરેકના મળતા ગયા. પછી આપણે fનો x સાથે ગુણાકાર કર્યો એટલે આપણને fx મળ્યો અને એનો સરવાળો કર્યો એટલે આપણને સિગ્મા fx મળ્યો. એને આપણે સૂત્રમાં રકમમાં મૂક્યું એટલે આપણને આ જવાબ મળ્યો છે 23.6. તો આશા રાખીએ કે તમને આ દાખલામાં ખબર પડી હશે કે ટૂંકી રીતે મધ્ય કેવી રીતે ગણી શકાય. થેન્ક યુ સો મચ.